હાય ફ્રેન્ડ્સ, જય જીનેન્દ્ર. વેલકમ ટુ ટેસ્ટી ટ્રીટ ફૂડ. હું છું નિકિતા. આજે આપ સૌ માટે લાવી છું જૈન રેસીપીનો ખજાનો. તો આજે આપણે અહીંયા બનાવવાના છે સમર સ્પેશિયલ કોકટેલ મોજીટો. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ચલો હવે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. વોટરમેલન છે, ફુદીનો છે, મીઠું છે, પાઇનાપલ છે, સંચળ પાવડર છે, સાકર છે, ગ્રેપ્સ છે, જીરું પાવડર છે, લીંબુ છે, ઓરેન્જ છે, પિંચ જેટલા મીઠું અને મરચું બેઉ મિક્સ કરી લીધું છે, આઈસ ક્યુબ છે, સ્પ્રાઇટ છે. મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે. હવે આપણે આમાં બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ. 1 બાઉલ વોટરમેલન છે, 1 બાઉલ ઓરેન્જ છે, 1 બાઉલ પાઇનાપલ છે, 1 બાઉલ ગ્રેપ્સ છે, હાફ બાઉલ ફુદીનો છે, પિંચ જેટલું જીરું પાવડર છે, પિંચ જેટલું મીઠું છે, પિંચ જેટલું સંચળ પાવડર છે. આપણે અહીંયા સાકર ટેસ્ટના હિસાબે એડ કરવાની છે. હું અત્યારના અહીંયા 5 ટેબલ સ્પૂન શુગર લઉં છું. આઈસ ક્યુબ એડ કરી દઈએ. મેં અત્યારના 5 to 6 પીસ આઈસ ક્યુબ લીધા છે. હવે આપણે આ બધું મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લઈએ. હવે આપણું આ બધું ગ્રાઇન્ડ થઈ ગયું છે. તો હવે આપણે આને ગાળી લઈએ. એના માટે મેં એક ગળણી લીધી છે. તો હવે આપણે આમાં એડ કરી દઈએ. ને બધું ગાળી લઈએ. હવે આપણો જ્યુસ ગળાઈ ગયો છે. હવે આપણે આને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈએ. એના પહેલા આપણે ગ્લાસને કોટ કરી દઈએ. હવે આપણે પહેલા ગ્લાસને કોટ કરી દઈએ. એના માટે મેં અડધું લીંબુ લીધું છે. તો આવી રીતના આપણે ગ્લાસને કોટ કરી દઈએ. લીંબુથી પહેલા અને મેં અહીંયા પિંચ જેટલું મીઠું અને પિંચ જેટલું લાલ મરચું લીધું છે. બેઉને મિક્સ કરી એક પ્લેટમાં લીધું છે. હવે આપણે ગ્લાસ ઊંધો કરી અને એને રાઉન્ડ કરીને કોટ કરીએ. તમે જોઈ શકો છો આપણો ગ્લાસ પ્રોપર કોટ થઈ ગયો છે. તો હવે આપણે આમાં જ્યુસ એડ કરી દઈએ, હાફ ગ્લાસ જેવું. તો હવે આપણે આમાં 2 થી 3 આઈસ ક્યુબ એડ કરી દઈએ. અત્યારના તો મેં 2 જ કર્યા છે. હવે આપણે એમાં થોડું સ્પ્રાઇટ એડ કરી દઈએ અને એક સ્ટ્રો મૂકી દઈએ. તો આપણું રેડી છે સમર સ્પેશિયલ કોકટેલ મોજીટો. એન્ડ એન્જોય. મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.